નમસ્કાર ડૉક્ટર વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ ઇવનિંગ. તો પ્રકાશ સંશ્લેષણમાં આજે આગળ વધીશું. ગયા વિડીયો લેક્ચરમાં આપણે પ્રકાશ સંશ્લેષણનો જે તબક્કો 1 છે, જેને આપણે કહીએ છીએ પ્રકાશ રાસાયણિક તબક્કો, હિલ પ્રક્રિયા અને તેની પ્રસ્તાવના વિશે વાત કરી. તેમાં જરૂરી જે રો મટીરિયલ છે એના પર ચર્ચા કરી. કેવી રીતે પ્રકાશનો વપરાશ થાય છે, ખાસ કરીને ક્વોન્ટાઝમ દ્વારા. તો ક્વોન્ટાઝમ થિયરી આપણે જે સ્ટડી કરી ગયા હતા કે ગ્રેના જે હરિતકણનો વિસ્તાર છે અને જે વધારે એંગેજડ રહે છે જ્યારે પ્રકાશ પ્રક્રિયા થતી હોય, કારણ કે તેની અંદર આપણે રંજક દ્રવ્ય સમૂહને એસ્ટાબ્લિશ કરેલા છે. એ રંજક દ્રવ્ય સમૂહમાં ક્લેટન દ્વારા જેમ સાબિતી અપાઈ હતી સંશોધન કરીને કે કેન્દ્રમાં રહેલો ક્લોરોફિલ એ જે પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તવાની ક્ષમતા ધરાવે છે, એનું શું કારણ છે એ પણ આપણી ઓલરેડી ચર્ચા થઈ ગઈ. તમને કોઈ પણ એના વિશે ડાઉટ હોય તો એની ટાઈમ તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. એમાં ઇનશોર્ટ થિયરી એવું કહેતી હતી કે સેન્ટરમાં રહેલો જે ક્લોરોફિલ એ છે તે ઇલેક્ટ્રોનને ઇટીએસમાં એટલે કે વીજ વહન તંત્રમાં મોકલવાનું કાર્ય કરે છે. અન્ય જે રંજક દ્રવ્યો છે આપણા ક્વોન્ટાઝમમાં રહેલા, તેઓ આ કાર્ય કરી શકતા નથી અને એના જ બેઝ પર આ જવાબદારી સંપૂર્ણપણે કોને મળી? સેન્ટરમાં રહેલા ક્લોરોફિલ એને. તો આવી અતિ અગત્યની કામગીરી બજાવતો હોવાને કારણે જ તેને રિએક્શન સેન્ટર અથવા તો પ્રક્રિયા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવ્યું. આ સિવાય આર્નોન દ્વારા શોધાયા જે મિત્રો પ્રકાશતંત્રો, પ્રકાશતંત્ર 1, પ્રકાશતંત્ર 2, જેઓ જ આગળ આ એટીપી અને NADPH2ના ઉત્પાદનમાં કાર્યરત થવાના છે, જેને પ્રકાશ રાસાયણિક તબક્કા થકી આપણે આગળ લઈ જવાના છીએ. તો એમાં PS1ની જે હાજરી દર્શાવવામાં આવી તે સ્ટ્રોમા થાઇલેકોઇડ અને ગ્રેના થાઇલેકોઇડ બંને પર જ હોય છે. જ્યારે PS2ની હાજરી યાદ રાખીશું મિત્રો, ખાસ અને ખાસ ખાલી કોના પર હોય છે? ગ્રેના થાઇલેકોઇડ પર જ હોય છે. તો એ સંદર્ભે તેઓ આગળ ફોટોફોસ્ફોરીકરણની ઘટનામાં કાર્યરત થશે. તો જઈએ છે ફોટોફોસ્ફોરીકરણ. પ્રથમ મિત્રો એનો જે પથ છે, એનો જે ચાર્ટ છે હું તમને બતાવી દઉં. તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. આપણે ફોટોફોસ્ફોરીકરણને શરૂ કરવા જઈ રહ્યા છે. તો સાયક્લિક ફોટોફોસ્ફોરીકરણ અને નોન સાયક્લિક ફોટોફોસ્ફોરીકરણ, આ બે થિયરી તમે NCERTમાં બી સ્ટડી કરી ગયા છો, પણ અહીંયા થોડું વિસ્તૃતમાં વર્ણન એનું જોઈશું. વચ્ચે પાર્ટિસિપેશન દર્શાવતા અન્ય કોઈ ઘટકો હશે તો એના પર પણ અહીંયા ચર્ચા કરીશું. તો પ્રથમ જોઈ લઈએ ચક્રીય ફોટોફોસ્ફોરીકરણ, જેમાં તમને જેમ ખબર છે માત્ર ને માત્ર PS1 જ સંકળાય છે. PS1 એ હિસાબે સૂર્યમાંથી આવતા 700 નેનોમીટરના તરંગ લંબાઈના તરંગો શોષે છે અને પોતાના ક્વોન્ટાઝમને, પોતાના LHCને સક્રિય કરે છે. એ સક્રિય થવાથી ત્યાં જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે તે તમામ ઇલેક્ટ્રોનને PS1ના પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એ દ્વારા ETSમાં મોકલવામાં આવે છે, વીજ વહન તંત્રમાં મોકલવામાં આવે છે. પરંતુ તેઓ સીધા જઈ શકતા નથી વીજ વહન તંત્રમાં. તે માટે એવા યોગ્ય ઇલેક્ટ્રોનગ્રાહી અણુની જરૂર પડે છે. તો ઇલેક્ટ્રોનગ્રાહી અણુઓ પણ ચોક્કસ જ હોય છે મિત્રો. PS1 માટે પણ અલગ હશે, PS2 માટે પણ અલગ હશે. તો અહીંયા ફિલહાલ PS1ની વાત છે. તો PS1 જે વીજવહન તંત્રમાં મોકલે છે તે થકી અહીં જે સંકળાય છે ઇલેક્ટ્રોનગ્રાહી અણુ તે છે FD. જેમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, FD/FRS. NCERTનો જે ડેટા છે એ પ્રમાણે ફેરેડોક્સિન એનું નામ આપેલું છે. પરંતુ નીટની થિયરી પ્રમાણે જે જોવા જઈએ, જે આધુનિક સંશોધનો છે એ પ્રમાણે સાયન્ટિસ્ટ લોકો તે ઘટકને FRS કહે છે, ફેરેડોક્સિન રિડ્યુસિંગ સબસ્ટન્સ. શું કહે છે? FRS, ફેરેડોક્સિન રિડ્યુસિંગ સબસ્ટન્સ. તો આપણે બંને જ કોન્સેપ્ટ યાદ રાખીએ, પછી જે અનુસાર ક્વેશ્ચન પૂછાય આપણે અટેન્ડ કરી શકીએ. તો યાદ રાખો, અહીં PS1નો ઇલેક્ટ્રોનગ્રાહી અણુ છે FD અથવા FRS, જે આ ઇલેક્ટ્રોન મેળવીને જવાબદારી લઈ લે છે તેને વીજવહન તંત્ર સુધી પહોંચાડવાની. જ્યારે PS1ના વીજવહન તંત્રમાં આપણે જોઈએ ત્યાં ટોટલ 3 સાઇટોક્રોમ હોય છે. અને સાઇટોક્રોમવાળી થિયરી આપણે ઓલરેડી ઘણી બધી વાર આગળ સ્ટડી કરી ચૂક્યા છીએ કે જ્યારે વીજવહન તંત્રમાં જેના મૂળભૂત અને બંધારણીય ઘટકો હોય છે તે સાઇટોક્રોમ જ હોય છે. આ સાઇટોક્રોમની જેટલી સંખ્યા હોય તેટલા ઇલેક્ટ્રોનના વહન ત્યાં થાય, અને જેટલા ઇલેક્ટ્રોનના વહન થાય તેટલી વાર ત્યાં ફોસ્ફોરીકરણ થાય, અને એ હિસાબે અહીંયા ATPનું સર્જન પોસિબલ થશે. તો અહીંયા જુઓ, જેવો FRS તે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે અને લઈ જાય છે ETSમાં, ત્યાં આપણે જોઈ રહ્યા છે 3 સાઇટોક્રોમ દર્શાવેલા છે. સાઇટોક્રોમ 1, સાઇટોક્રોમ 2, સાઇટોક્રોમ 3.
અને આ 3 સાયટોક્રોમમાંથી તે ઇલેક્ટ્રોનને પાસ કર્યા કરશે, ઇલેક્ટ્રોનનું વહન કર્યા કરશે અને જે રીતે વહન થશે એ હિસાબે એટીપીનું ઉત્પાદન થયા કરશે. અહીં સાયટોક્રોમમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યાં ફોસ્ફોરીકરણ કરાવવાનું નથી. જ્યારે તે એક સાયટોક્રોમમાંથી બીજા સાયટોક્રોમમાં જાય, મતલબ એવું કહી શકીશ કે અહીંયા જેમ 3 સાયટોક્રોમ છે મિત્રો, તો એકચ્યુઅલ વહન કેટલા થયા? 2. 1માંથી 2માં અને 2માંથી 3માં. તો આ 2 જગ્યાએ એડીપીનું રૂપાંતર એટીપીમાં થશે, એટલે કે ફોસ્ફોરીકરણ થશે. અને આ જે બધું એટીપીનું ડેવલપમેન્ટ થયું છે તે પ્રકાશની હાજરીમાં થયું, આથી એને કીધું છે ફોટોફોસ્ફોરીકરણ. હવે ધ્યાન આપો મિત્રો, સાયટોક્રોમ 3માંથી આ જે ઇલેક્ટ્રોન હવે બહાર નીકળે છે તે પ્રવેશે છે બીજા એક ઇલેક્ટ્રોનગ્રાહી અણુમાં, જેનું નામ છે પીસી, પ્લાસ્ટોસાઇનિન. અને આ જે પ્લાસ્ટોસાઇનિન છે પોતાને મળેલા ઇલેક્ટ્રોન અન્ય કોઈ સ્ત્રોતમાં નહીં લઈ જતા મૂળભૂત સ્ત્રોતમાં જ પાછા લાવે છે. અને મૂળભૂત સ્ત્રોત એટલે PS1 પોતે, P700 પોતે. તો અહીંયા પ્લાસ્ટોસાઇનિન એ ઇલેક્ટ્રોનને પાછા પોતાના મૂળભૂત સ્ત્રોતમાં પાછા ફેરવે છે. અને આ રીતે ઇલેક્ટ્રોન જ્યાંથી ડેવલપ થયા તે જ સ્ત્રોતમાં પાછા સમાય જતા હોવાને કારણે તેને ચક્રીય ઘટના કહેવાય છે. તો અહીંયા ઇલેક્ટ્રોન પાછા તેના મૂળભૂત સ્ત્રોતમાં પાછા ફરી જાય છે અને આ રીતે ચક્રીય ફોટોફોસ્ફોરીકરણની ઘટના થાય છે. તો અહીં મિત્રો જે પ્રોડક્ટ આપણને મળી, શું મળી? 2 એટીપી મળ્યા. જ્યારે વીજવહન તંત્રમાંથી ઇલેક્ટ્રોન પાસ થયો આપણને પ્રોડક્ટ સ્વરૂપે 2 એટીપી મળે છે. અને બીજી જે એનાલિસિસ કર્યું આપણે આ ચક્રીય ફોટોફોસ્ફોરીકરણનું, તે દરમિયાન આ 2 સ્ટેટમેન્ટ પણ યાદ રાખવા રહ્યા કે અહીં માત્ર PS1 જ સંકળાય છે, PS2નું કોઈ ઇન્વોલ્વમેન્ટ છે નહીં. અને અતિ અગત્યની વસ્તુ જે છે આ O2 બનતો નથી. મતલબ જેમ આપણે આગળ વાત કરી ગયા કે પ્રકાશ રાસાયણિક તબક્કો, પ્રકાશ પ્રક્રિયામાં જ O2નું નિર્માણ થઈ જાય છે, પણ એ અચક્રીય ફોટોફોસ્ફોરીકરણમાં થતું જણાશે. ચક્રીય ફોટોફોસ્ફોરીકરણમાં O2 નિર્માણ થતો નથી. અને નહીં થતો હોવાનું કારણ આપણે આપી શકીએ કારણ કે પાણીનું પ્રકાશ વિભાજન થતું નથી. તો જેમ રૂબેન અને કામેન વિજ્ઞાનીઓ વિશે જે આપણે વાત કરી હતી કે જેઓ O18 રેડિયો સમસ્થાનિકનો યુઝ કરીને સમજાવી ગયા હતા અથવા તો થિયરીને પ્રૂફ કરી ગયા હતા કે કેવી રીતે પાણીનું પ્રકાશ વિભાજન થતાં તેમાંથી ઓક્સિજનનું ડેવલપમેન્ટ થાય છે, O2 બને છે. તો આ હતું સાયક્લિક ફોટોફોસ્ફોરીકરણ. જોઈએ મિત્રો નોન સાયક્લિક ફોટોફોસ્ફોરાઇલેશન એટલે કે અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ. આનો જે આકાર છે, એનો જે પથ છે એ ઓલમોસ્ટ Z આલ્ફાબેટ જેવો આકાર ધારણ કરે છે અને આથી તેને Z સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચલો જોઈએ કેવી રીતે થાય છે આ અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ. પણ અહીં જેમ આપણે આગળ જોઈ ગયા કે બંને જ પ્રકારના પ્રકાશતંત્રો ભાગ લે છે, PS1 પણ અને PS2 પણ. એટલે અહીં ઇમર્ઝનની જે પ્રકાશના શોષણ પરની થિયરી હતી એના વિશે ચર્ચા કરીએ તો એવું કહી શકીએ કે જ્યારે અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ થતું હોય ત્યારે ઇમર્ઝનની એન્હાન્સમેન્ટ અસર એપ્લિકેબલ થાય છે. કારણ કે અહીંયા પ્રકાશતંત્ર 2 જે 680 નેનોમીટરની તરંગ લંબાઈથી ઉત્તેજિત થશે, સાથોસાથ PS1 પર જે સંકળાય છે તે પોતે P700 તરીકે ઓળખાતો હોવાને કારણે 700 નેનોમીટરની તરંગ લંબાઈ વડે ઉત્તેજિત થાય છે. અને આમ જોયું તો તરંગ લંબાઈઓ જે છે પ્રકાશની તે 680 નેનોમીટર જેટલી પણ છે અને તેનાથી ઊંચી પણ છે. અને આવી બંને જો તરંગ લંબાઈઓ પ્રકાશની સંકળાઈ તેનું શોષણ થાય તો એને આપણે ઇમર્ઝનની એન્હાન્સમેન્ટ અસર તરીકે લીધું. તો આમ અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ સાથે ઇમર્ઝનની એન્હાન્સમેન્ટ અસર અથવા ઇમર્ઝનની ખાલી અસર બોલશું તો પણ ચાલશે, જેને ખૂબ જ સ્ટ્રિક્ટલી સાંકળી શકાય. તો જોઈએ અહીં પ્રથમ PS2 મિત્રો ભાગ લેશે. PS2 અને PS1 બંને સંકળાય છે, પણ પ્રથમ જે ઇન્વોલ્વમેન્ટ છે તે PS2નું જોવા મળશે. તો PS2 પોતે 680 નેનોમીટરની તરંગ લંબાઈ શોષે છે, જોઈ શકો છો તમે સ્ક્રીન પર. પછી ત્યાં જે રીતે એક ટિપિકલ ક્વોન્ટાઝોમ કામ કરે તે રીતે આ PS2 કાર્યરત થશે. તે પ્રકાશ ઉર્જાને શોષીને પ્રથમ ઇલેક્ટ્રોન બનાવશે, એટલે કે કહીએ આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે. આ જે વિદ્યુત ઉર્જાથી ઇલેક્ટ્રોન જનરેટ થયા છે જેને અહીં પણ આપણે મોકલવાના છે સાયટોક્રોમ સિસ્ટમમાં. પણ અહીંયા પણ એક ચોક્કસ ઇલેક્ટ્રોન ગ્રાહી અણુની જરૂર પડે છે અને જે તરીકે હોય છે PQ, પ્લાસ્ટોક્વિનોન. જો મિત્રો બદલાઈ ગયો, PS1 માટે આપણે FD હતો ફેરેડોક્સિન, જ્યારે PS2 માટે અલગ હોય છે PQ, પ્લાસ્ટોક્વિનોન. તો
તો એ પોતપોતાના પ્રકાશતંત્રોની વિશેષ માહિતી સ્વરૂપે આવા ચોક્કસ ઇલેક્ટ્રોનગ્રાહી અણુઓનો જ વપરાશ કરતા હોય છે. તો આ પ્લાસ્ટોક્વિનોન પોતાને જે મળેલા ઇલેક્ટ્રોન છે તેને સાયટોક્રોમ સિસ્ટમમાં લઈ જાય છે, જ્યાં આપણે જોઈ રહ્યા છીએ સ્ક્રીન પર માત્ર 2 જ સાયટોક્રોમ હોય છે. મતલબ PS2ની જે ETS છે, વીજવહન તંત્ર છે, એ થોડી ડિફરન્ટ છે. કોના કરતાં? PS1 કરતાં. PS1ની ETSમાં આપણે 3 સાયટોક્રોમની હાજરી જોઈ, જ્યારે અહીંયા તમે જોઈ રહ્યા છો માત્ર 2 જ સાયટોક્રોમ છે. અને 2 સાયટોક્રોમ તો એ સંદર્ભમાં જોઈએ વહન થશે માત્ર એક જ વહન થતું હોવાને કારણે એક જ વાર ફોસ્ફોરીકરણ થાય. મતલબ અહીંયા એઝ અ પ્રોડક્ટ તમને મળશે માત્ર એક જ ATP, જ્યારે આ જ આંકડો ચક્રીય ફોટોફોસ્ફોરીકરણમાં હતો 2 ATP. ઠીક છે. હવે આ સાયટોક્રોમ પોતાને મળેલા ઇલેક્ટ્રોન આગળ કોઈ બીજો સાયટોક્રોમ અવેલેબલ ન હોવાને કારણે હજુ એક ઇલેક્ટ્રોનગ્રાહી અણુને આપે છે PC. જે રીતે આગળ પણ સંકળાયો, પણ આગળ આ પીસીને મળેલા ઇલેક્ટ્રોન તે પોતાના ગ્રાઉન્ડ સ્ટેજમાં અથવા તો મુખ્ય સ્ત્રોતમાં પાછા સેન્ડ કરી દેતા હતા, મોકલી દેતા હતા. પણ અહીં એવું નથી. અહીં આ પીસી પ્લાસ્ટોસાયનિન પોતાને મળેલા ઇલેક્ટ્રોનને મોકલશે PS1માં, પ્રકાશતંત્ર 1માં. અને આ પ્રકાશતંત્ર 1 હવે ઉત્તેજિત થાય છે. તે આગળથી PS2માંથી બનીને આવેલા ઇલેક્ટ્રોન પણ ગ્રહણ કરે છે અને સાથે સ્વયં પણ ઉત્તેજિત થાય છે, જે માટે તેના દ્વારા 700 નેનોમીટરની તરંગલંબાઈ શોષાવી પડે. અને આમ બંને તરંગલંબાઈઓ શોષે, આગળથી આવેલા ઇલેક્ટ્રોનને પણ ગ્રહણ કરે અને પોતે નવા ઇલેક્ટ્રોનનું સર્જન કરીને તેને પોતાના ઇલેક્ટ્રોનગ્રાહી અણુ FD ફેરેડોક્સિનને આપે છે. અને આ ફેરેડોક્સિન આ ઇલેક્ટ્રોનને ખાસ મિત્રો યાદ રાખવાનું છે, તે ETSમાં લઈ જતો નથી, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં લઈ જતો નથી, પરંતુ તે ઇલેક્ટ્રોન તે NADPના રિડક્શનમાં યુઝ કરી લે છે. NADP જેમ આગળ તમે સ્ટડી કરી ગયા તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ઘટક સહ ઉત્સેચકો હોય છે અને ઘણી બધી ઉર્જા વિનિમયની અથવા ઉર્જા રૂપાંતરણની જે ઘટનાઓ છે જેમાં તેઓ કાર્યરત થતા હોય છે. તો એવો અહીંયા જે NADP આવે છે એ NADPનું રિડક્શન કરે છે અને આથી બની જાય છે NADPH2, જેને આપણે કહી શકીએ રિડ્યુસ્ડ NADP. પણ એ માટે અહીં મિત્રો 2 NADPના ઘટકો આવશે અને 2 NADPને ટોટલ 4 ઇલેક્ટ્રોન અવેલેબલ થાય છે. અને 4 ઇલેક્ટ્રોન અવેલેબલ થતા હોવાને કારણે ટોટલ 2 NADPના અણુઓને આપણે રિડ્યુસ કરી શકીએ અને એને જ કારણે જોઈ શકો છો તો 2 NADPH2 ડેવલપ થાય છે. હવે અહીંથી આગળ ઇલેક્ટ્રોન કશે જઈ શકતા નથી, કારણ કે એવું કહી શકીએ કે આ ઇલેક્ટ્રોન અહીં NADPના રિડક્શનમાં વપરાઈ જાય છે, યુટિલાઇઝ થઈ જાય છે અને હવે તેઓ ફ્રી રહ્યા નથી, મુક્ત રહ્યા નથી. એટલે આગળ એવો કોઈ ઘટક જ નથી જેને તે પાસ કરી શકીએ. તો અહીંયા ફોટોફોસ્ફોરીકરણની જે ચેઇન છે, જે પથ છે, તે કમ્પ્લીટ થઈ જશે. ક્યારે? જ્યારે NADPH2નું નિર્માણ થઈ જશે. તો આ હતું મિત્રો અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ. જોઈ રહ્યા છો તમે સ્ક્રીન પર, એનો આકાર કેવો લાગે છે? Z આલ્ફાબેટ જેવો લાગે છે અને આથી જ તેનું બીજું એક નામ જે પોપ્યુલર થયું તેને Z સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી અગત્યની થિયરી મિત્રો હવે કવર કરવા જઈ રહ્યો છું. જે રીતે તમે NCERTમાં સ્ટડી કરી ગયા કે ભાઈ ખાલી અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ દરમિયાન જ પાણીનું પ્રકાશ વિભાજન થાય છે, જ્યારે ચક્રીય ફોટોફોસ્ફોરીકરણમાં પાણીનું પ્રકાશ વિભાજન થતું નથી. તો શા કારણે એવું કેમ થાય છે? તો અહીં ચક્રીયમાં આપણે મિત્રો જેમ જોયું હતું કે ઇલેક્ટ્રોન પોતાના મૂળભૂત સ્ત્રોતમાં પાછા ફરી જતા હતા, પણ અહીં PS2એ જે PS1ને આપ્યા હતા ઇલેક્ટ્રોન, તે PS1 વપરાઈ ગયા. શેમાં? NADPના રિડક્શનમાં. અને તેઓ પોતાના વિશ્રામી અવસ્થામાં અથવા તો મૂળભૂત સ્ત્રોતમાં પાછા ફર્યા નહીં અને આ કારણે તે ઇલેક્ટ્રોનની PS2ને ઘટ પડી. શું કરી મિત્રો? ઘટ પડી. એટલા ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી સર્જાઈ, ઉણપ સર્જાઈ. આ જે ઉણપ છે તેને પૂરી કરવા માટે ગમે ત્યાંથી બીજા ઇલેક્ટ્રોન ઉપલબ્ધ થાય તેવું કોઈક સિસ્ટમ અથવા તેવું કોઈક કાર્ય કરાવવું પડે તેમ હતું અને આ માટે પાણીનું પ્રકાશ વિભાજન થઈ જાય છે અથવા પાણીનું પ્રકાશ વિભાજન પ્રેરાય છે. તો એ ઘટના કેવી રીતે થાય છે? તો એ માટે એકસાથે પાણીના 4 અણુઓની હાજરી હોવી જરૂરી, ત્યારબાદ જ એનું વિભાજન કરવાની તૈયારી વનસ્પતિ પ્રેરી શકે. તો અહીંયા તમે જેમ જોઈ શકો છો સ્ક્રીન પર એનું ઇક્વેશન બતાવ્યું છે મેં. પાણીનું પ્રકાશ વિભાજનમાં 4H2O જે આગળ જઈને 4H+ અને 4OH- આપે છે.
આ જે 4H+ છે એને આપણે કહી શકીએ કે તે NADPના રિડક્શનમાં યુટિલાઇઝ થઈ જશે અને રિડ્યુસ્ડ NADP બનાવી આપશે. અને 4OH- જે છે મિત્રો એ આપણને 4 ઇલેક્ટ્રોન આપશે અને સાથોસાથ 2 વોટરના અણુ અને 1 ઓક્સિજનનો અણુ. એટલે જો અહીંયા ઇલેક્ટ્રોનની પાછી ઉપલબ્ધિ થઈ ગઈ. આ ઇલેક્ટ્રોન પાછા પોતાના PS2 જે મૂળભૂત સ્ત્રોત છે એમાં સમાઈ ગયા અને જે ઘટ પડી હતી તે પૂરી થઈ ગઈ, તે કમ્પેન્સેટ થઈ ગઈ. પણ સાથોસાથ ઓક્સિજનનો ઇન્વોલ્વમેન્ટ થયું, પાણીના પણ 2 અણુ બન્યા. તો ઓક્સિજન જે છે એ અહીંયા બને છે એટલે જ આપણે ડિસ્ક્રાઇબ કર્યું કે જ્યારે અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ થતું હોય તે દરમિયાન જ ઓક્સિજન જનરેટ થાય છે, બને છે. એનું સીધું કારણ અહીંયા જોયું તો પાણીનું પ્રકાશ વિભાજન, અને પ્રકાશ વિભાજન દરમિયાન જ ઇલેક્ટ્રોન પણ ડેવલપ થયા જેને PS2માં સમાવી લેવામાં આવ્યા. અને પ્રકાશ વિભાજન ખાસ કરીને એટલે જ પ્રેરાયું હતું, જેમ મેં તમને કીધું કે PS2માં ઇલેક્ટ્રોનની પડેલી ઘટને પૂરી કરવા માટે, એને પૂર્ણ કરવા માટે, એને કમ્પેન્સેટ કરવા માટે આ પ્રકાશ વિભાજન થાય છે. તો અહીં આપણે અચક્રીય ફોટોફોસ્ફોરિન જોઈ ગયા, ફોસ્ફોરીકરણ પણ જોઈ ગયા, જેની નિપજ શું છે મિત્રો? તો 1 ATP અને 2 NADPH2. તો આમ ચક્રીય અને અચક્રીય સદંતર રીતે પોતાના એક ચોક્કસ દરથી વનસ્પતિમાં દિવસની હાજરીમાં થયા કરતા હોય છે, જેમાં અસંખ્ય વાર ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ થયા કરે છે. અને તે દરમિયાન આવા ATP અને NADPH2નો બલ્ક અથવા જથ્થો તૈયાર થયા કરે છે, જે પોતાની રીતે બનીને અંદર સંગ્રહિત થતો જાય છે. અને જ્યારે પછી અંધકાર પ્રક્રિયા શરૂ હોય તે દરમિયાન અહીંયાથી તેનો લોટ ઉઠાવીને યુઝ કરતા રહેવામાં આવે છે, કારણ કે અલ્ટિમેટ ટાર્ગેટ આપણો પ્રકાશ પ્રક્રિયાનો એ જ હતો. આવા ચોક્કસ રસાયણો બનાવવાના હતા ATP અને NADPH2 જેવા, જેના થકી આપણે અંધકાર પ્રક્રિયાને અથવા જૈવ સંશ્લેષણ તબક્કાને બરાબર રીતે કરાવી શકીએ. હવે મિત્રો જરા થિયરી પર નજર કરી જઈએ, થોડો ફાસ્ટ જઈશ, તમે અહીંયા જોતા જાઓ. તો ચક્રીય ETSમાં શું થાય છે? તો એમાં જેમ વાત થઈ PS1 જ કાર્ય કરે છે. તેનો જે ક્વોન્ટાઝમ એકમ છે તેમાં રહેલા અલગ અલગ ક્લોરોફિલની અહીંયા માહિતી આપી છે. ક્લોરોફિલ A, ક્લોરોફિલ A683, ક્લોરોફિલ A695. તો અહીંયા જો છો ક્લોરોફિલ એના પણ અલગ અલગ વ્યુત્પન્ન છે મિત્રો, જેઓ અલગ અલગ તરંગ લંબાઈ, શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે અને ઉત્તેજિત થવાની ક્ષમતા ધરાવે છે. સાથોસાથ કેરોટીનોઇડ્સ છે, ક્લોરોફિલ બીના અણુઓ, અને પ્રક્રિયા કેન્દ્ર જેમ વાત થઈ એ તો સ્વાભાવિક છે ક્લોરોફિલ A700 હશે. ચક્રીય ETS કે PS1 એ 680 નેનોમીટર કરતાં વધુ તરંગ લંબાઈ દ્વારા સક્રિય થાય છે, અને જેના જ બેસ પર મેં અહીં રેડ ડ્રોપ અસર લાગુ પડશે એવું કીધું હતું. કારણ કે રેડ ડ્રોપ અસરનો મિનિંગ જ એ હતો, અથવા જ્યારે થિયરી સમજાવાય કે 680 નેનોમીટરથી ઊંચી તરંગ લંબાઈ જ્યારે સંકળાય તો રેડ ડ્રોપ અસર એક્ઝિસ્ટ કરે છે અથવા વર્કઆઉટ કરે છે, જે ગ્રેના થાઇલેકોઇડ અને સ્ટ્રોમા થાઇલેકોઇડ બંનેમાં જોવા મળે છે. યસ, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક મિત્રો. તો PS1ની જે હાજરી છે ગ્રેના અને સ્ટ્રોમા બંને થાઇલેકોઇડ પર જોવા મળે છે, અને બંને જ જગ્યાએ આ ચક્રીય ફોટોફોસ્ફોરીકરણ થઈ શકે. ચક્રીય ETSમાં PS1માંથી ઇલેક્ટ્રોન બહાર આવે છે અને પુનઃ સ્થાપિત થઈ જાય છે પોતાના સ્ત્રોતમાં. તેમાં ઓક્સિજન છૂટો પડતો નથી. કેમ? બિકોઝ પ્રકાશ વિભાજન થાય નહીં, અને ચક્રીય પ્રક્રિયામાં NADPH2 પણ બનતો નથી. યસ, હમણાં જ આપણે ક્લિયર કર્યું, અહીંયા NADPH2નું સર્જન થતું નથી. અને તેમાં આવેલું પ્લાસ્ટોસાયનિન એ કોપર ધરાવતું વાદળી રંગનું પ્રોટીન છે. જઈએ અચક્રીય ETS. તો અચક્રીય ETSમાં PS1, PS2 બંનેનો સમાવેશ થાય છે. PS2માં ક્લોરોફિલ A660, ક્લોરોફિલ A673, ક્લોરોફિલ A680, ક્લોરોફિલ A690. તો આમ 4 ડિફરન્ટ રેન્જ છે તરંગ લંબાઈની, જેને સક્રિય રીતે શોષી શકે છે ક્લોરોફિલ એનો અણુ. આ સિવાય ક્લોરોફિલ બી, ક્લોરોફિલ સી, ક્લોરોફિલ ડી, કેરોટીનોઇડ્સ અને ફાઇકોબિલિન્સ ધરાવે છે. અને આ ફાઇકોબિલિન માત્ર PS2માં જ આવેલા છે. યસ, યાદ કરો મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે બેક્ટેરિયલ પ્રકાશ સંશ્લેષણ ભણી ગયા કે બેક્ટેરિયાઓ પણ જે સલ્ફોજેનિક કે ઓક્સિજનિક પ્રકારના પ્રકાશ સંશ્લેષણ કરે છે અને સ્વયંપોષી પ્રકારનું પોષણ પ્રકાર દર્શાવે છે. તો એમાં એવું જોયું હતું કે PS1 ગેરહાજર અને PS2 જ માત્ર હાજર છે. તો એ સંદર્ભે જે એની પાસે ફાઇકોબિલિન અને ફાઇકોસાયનિન્સ જેવા રંજક દ્રવ્યો છે, જે આપણે 11th સ્ટડી કરી ગયા, મતલબ આગળના જે ચેપ્ટર્સ છે આપણા વનસ્પતિ સૃષ્ટિમાં, ત્યારે એવું નામ આવ્યું હતું.
હવે ફાઇકોબિલિન PS2નો જ ભાગ હોય છે અને એને જ કારણે ફાઇકોબિલિનને આપણે ત્યાં જસ્ટિફાઈ કર્યું હતું. તો આ ફાઇકોબિલિન PS2માં સંકળાઈને PS2 ખાસ જ્યારે ઉત્તેજિત થવા માંગતો હોય તો એમાં એ ઇન્ફ્રારેડ તરંગ લંબાઈના તરંગોને શોષવાની ક્ષમતા ધરાવે છે અને આથી ત્યાં આપણે જે ખાસ પ્રકાશ તંત્રની વાત કરી હતી જે હતું ઓલમોસ્ટ કઈ બાજુ ઇન્ફ્રારેડ સાઇડ જે P890 એવું આપણે કીધું હતું P890. તો 890 જેટલી ઊંચી ઇન્ફ્રારેડની તરંગ લંબાઈને શોષીને તે સક્રિય થાય છે અને પોતાની પ્રકાશ પ્રક્રિયાને અંજામ આપે છે. જઈએ આગળ. તો આ PS2 માત્ર ગ્રેના થાઇલેકોઇડમાં જ જોવા મળે છે. યસ, PS2માંથી બહાર નીકળેલો ઇલેક્ટ્રોન ક્લોરોફિલ A 680 એના જે મૂળભૂત સ્ત્રોત છે એમાં ફરતો નથી અને અંતે NADP દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. આ PS2માંથી ઇલેક્ટ્રોન દ્વારા ખાલી પડેલી જગ્યા પ્રકાશ વિભાજન દ્વારા ભરી દેવામાં આવે છે જેના પરિણામે ઓક્સિજન મુક્ત થતો જોવા મળે છે કારણ કે ત્યાં થયું છે પ્રકાશ વિભાજન. અચક્રીય ETS દરમિયાન ATP અને NADPH2 ઉત્પન્ન થાય છે જેમાં આપણે આંકડો જે યાદ રાખ્યો છે મિત્રો, એક ATP અને કેટલા 2 NADPH2 બનશે. તો આ સંદર્ભમાં આપણે અચક્રીય ફોટોફોસ્ફોરીકરણને સમજી શકીએ. અહીં મિત્રો પીસીની જે વાત કરી હતી આ પ્લાસ્ટોસાયનિન એ એકાદ વાર ક્વેશ્ચનો પૂછાઈ ગયું જે PS1 અને PS2ને જોડતી કડી તરીકે યાદ રાખો કારણ કે આ પીસી જે PS2માંથી નીકળેલા ઇલેક્ટ્રોન છે તેને PS1માં પ્રવેશ કરાવે છે અને આમ કહી શકીએ કે બંનેને જોડતી કડી સ્વરૂપે વર્તે છે. અને બીજું અહીં જે યાદ રાખવાનું છે તો O2નું ઉત્પન્ન થવું, O2 માત્ર ને માત્ર અચક્રીય ફોટોફોસ્ફોરીકરણમાં જ બને છે. તો અહીંયા આપણો મિત્રો પ્રકાશ પ્રક્રિયાનો ઓલમોસ્ટ થિયરી કમ્પ્લીટ થઈ ગઈ. હવે અહીંયા જે રો મટીરિયલ મળ્યા છે આપણને અથવા જે પ્રોડક્ટ મળી છે તેને અંધકાર પ્રક્રિયામાં યુઝ કરીશું અને તેના બેઝ પર આપણે ગ્લુકોઝનું સંશ્લેષણ કરાવશું. તો અહીં જે નિપજ મળી મિત્રો શું છે તો ATP અને NADPH2 બરાબર, જેને આગળ અંધકાર પ્રક્રિયામાં જૈવ સંશ્લેષણ તબક્કામાં વપરાશમાં લઈશું. તો હવે જોઈએ અંધકાર પ્રક્રિયા જે હરિતકણના સ્ટ્રોમામાં થતી હોય છે અને આ જે પ્રક્રિયા છે મિત્રો એ ઉત્સેચકો દ્વારા સંચાલિત. એટલે અહીં ઉત્સેચકોનો ફાળો, ઉત્સેચકોનો રોલ અભૂતપૂર્વ રહેશે અને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ તો તમને યાદ જ છે રૂબિસ્કો અને પેપ્કો જેવો ઉત્સેચક જેને આપણે આગલા ચેપ્ટરમાં પણ નામ પૂરતા ભણી ગયા છે. અને એવું એક સ્ટેટમેન્ટ યાદ રાખ્યું હતું કે ભાઈ વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી વધુ પ્રમાણમાં રહેલ પ્રોટીન અથવા સૌથી વધુ પ્રમાણમાં રહેલ ઉત્સેચક જો કોઈ હોય તો એ કોણ છે? રૂબિસ્કો, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેસ ઓક્સિજનેસ. તો મૂળભૂત રીતે અહીં જે CO2નું સ્થાપન કરવાનું છે તે માટે CO2 સરળતાથી વનસ્પતિ દ્વારા ગ્રહણ થાય તે માટે સક્રિય રીતે કાર્ય કરતો જે ઉત્સેચક છે તે આ રૂબિસ્કો જ છે. તો એવી અંધકાર પ્રક્રિયાની વાત કરીશું, જૈવ રાસાયણિક તબક્કાની વાત કરીશું, બ્લેકમેન પ્રક્રિયાની વાત કરીશું. જેમ મિત્રો 2 સાયન્ટિસ્ટના નામ આપણે સાંકળી લીધા છે અહીં, બ્લેકમેન અને પ્રકાશમાં હિલ. અહીં બીજું કહી શકીએ આ PCR ચક્ર પણ કહેવાશે, ફોટોસિન્થેટિક કાર્બન રિડક્શન ચક્ર. બિકોઝ કાર્બનનું રિડક્શન થવાનું છે. જે કાર્બન ક્યાંથી આવે તો CO2ના માધ્યમથી, તો એનું રિડક્શન થાય છે અને તે આપણા કાર્બોહાઈડ્રેટ એટલે કે ગ્લુકોઝ જેવા સ્વરૂપમાં ફેરવાય છે. જ્યારે હજુ એક આપણે લાવવાના છે PCO ચક્ર. અલ્ટિમેટલી જે C2 પદ છે તમે સ્ટડી કરી ગયા બુકમાં, એને આપણી થિયરીમાં કીધું છે પ્રકાશ શ્વસન. તો એ પ્રકાશ શ્વસનમાં જેમ તમે સ્ટડી કર્યું હતું કે ઓક્સિજનનું સ્થાપન થઈ જાય છે વનસ્પતિ દ્વારા અને તે દરમિયાન ગ્લુકોઝ ઉત્પન્ન થતો નથી અને અલ્ટિમેટ બીજો કોઈ ફાયદો થતો નથી. તો એને કારણે એને આપણે કહીશું PCO ચક્ર, ફોટોસિન્થેટિક ઓક્સિજન ફોટોસિન્થેટિક ઓક્સિજન ઓક્સિડેશન ચક્ર. બરાબર, જ્યારે અહીંયા છે ફોટોસિન્થેટિક કાર્બન રિડક્શન ચક્ર PCO અને ત્યાં કહીશું PCO ચક્ર, ફોટોસિન્થેટિક કાર્બન ઓક્સિડેશન ચક્ર. તો અહીંયા શરૂ કરીએ કેવી રીતે અંધકાર પ્રક્રિયાની શોધ થઈ. તો કેલ્વિન ચક્રને શોધવું એ બહુ ડિફિકલ્ટ ટાસ્ક હતું મિત્રો, કારણ કે આ જે સ્ટ્રોમા વિસ્તાર છે તેમાં કેવી રીતે ઉત્સેચકો કાર્યરત થાય છે, કેવી રીતે CO2નું સ્થાપન થાય છે, આ બધું એકદમ જ આણ્વિક સ્તરે થઈ રહેલી ઘટના હતી. આપણે સામાન્ય રીતે કોષ લાવીએ મિત્રો વનસ્પતિનો, જેને માઇક્રોસ્કોપમાં જોઈ નથી શકતા, માઇક્રોસ્કોપમાં જોઈ શકે છે પણ તો પણ એની અંદરની જે અંગિકાઓ છે એનો તમે અભ્યાસ નથી કરી શકતા. અંગિકાઓ
ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી કદાચ જોઈ લેવાય, પણ આપણા સાદા માઇક્રોસ્કોપથી જોવાતી નથી. આ અંગિકાઓની અંદર આટલી બધી સૂક્ષ્મ સ્તરે થતી આ જે જૈવિક રાસાયણિક ક્રિયાઓ છે, જેનો અભ્યાસ કરવો ખરેખર બહુ મુશ્કેલ છે. તો એના માટે જે સાયન્ટિસ્ટ લોકોએ પદ્ધતિ શોધી છે રેડિયો ટ્રેસર પદ્ધતિ, જેની આગળ કદાચ વાત થઈ કશે ને કશે. તો જ્યારે જૈવ રાસાયણિક પથને આપણે ડિટરમાઇન કરવા માંગતા હોય, તેનો સ્ટડી કરવા માંગતા હોય, ત્યારે આ રેડિયો ટ્રેસર પદ્ધતિ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તો એવી જ રેડિયો ટ્રેસર પદ્ધતિનો પ્રથમવાર ઉપયોગ આપણા મેલ્વિન અને કેલ્વિન કરીને ગયા. તો સૌપ્રથમ આ રેડિયો ટ્રેસર પદ્ધતિ માટે જે CO2નું સ્થાપન થાય છે તે માટે C14 રેડિયો આઇસોટોપનો વપરાશ એમણે કર્યો હતો. બરાબર છે, જે કાર્બનનો સમસ્થાનિક છે, અને એનો વપરાશ કરીને એમણે સ્ટડી કર્યું કે ભાઈ કેવી રીતે વનસ્પતિમાં આગળ કાર્બનનું જે રિડક્શન થાય છે અથવા તો કાર્બનનું સ્થાપન થાય છે તે ઘટના આગળ વધે છે. થોડી 2 મિનિટ લઉં છું મિત્રો તમારી, આ કેવી રીતે રેડિયો ટ્રેસર પદ્ધતિ કામ કરે છે. એકચ્યુઅલી આમનો જે પ્રયોગ હતો તેના વિશે થોડું વર્ણન કરી લઉં. જે આ મેલ્વિન કેલ્વિન હતા, સાથે એમના બીજા બી 2 સાયન્ટિસ્ટ કાર્યરત હતા મિત્રો, બેન્ઝન અને બાઝમ, જેનો કદાચ ડેટા અહીંયા નથી પણ આપણે યાદ રાખીએ, કેલ્વિન, બેન્ઝન અને બાઝમ. તો આ જે સાયન્ટિસ્ટ છે પછી એમણે સંયુક્ત રીતે એક ચક્રીય પથ પણ રજૂ કર્યો, જેને પછી ખાલી કેલ્વિન ચક્ર નામ આપવામાં આવ્યું, કારણ કે મેઇન જે પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ હતા તે હતા કેલ્વિન. એના આધારે પણ એમણે જે એક્સપેરિમેન્ટ કર્યો, એમણે ક્લોરેલા લીલ પર પ્રયોગ કર્યો હતો, જેમ આગળ પણ આપણે આવ્યું અથવા ભણી ગયા. એ ક્લોરેલા જે જગ્યાએ મિત્રો કલ્ટિવેટ કરવામાં આવી હતી, જે જગ્યાની વૃદ્ધિ કરાવવામાં આવી હતી, તે જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડને તેઓ યુઝ કરી રહ્યા હતા. મુક્ત હતો અને કુદરતી કાર્બન ડાયોક્સાઇડ. પણ વૈજ્ઞાનિકોએ શું કર્યું, તે કાર્બન ડાયોક્સાઇડને એકઠો કરીને તેને રેડિયો ટ્રેસર પદ્ધતિમાં ઇસ્તેમાલ કરવા માટે બીજા એક રેડિયો સમસ્થાનિક C14 વડે શું કરી દીધું, એને જોડી દીધો. એની સાથે એક લિગાન્ડ બનાવી દીધો, એની સાથે એક સંકુલ બનાવી દીધો. તો CO2 સાથે એને C14ને જોડી દીધો, અને આ C14 ધરાવતો જે CO2 છે એને પછી મુક્ત કરવામાં આવ્યો. આને કારણે જ્યારે ક્લોરેલાએ CO2નું શોષણ કર્યું તો જેની સાથે CO2 આવ્યો, પણ તેની સાથે C14 પણ જોડાયેલો હતો. જેનાથી શું ફાયદો થયો, જ્યારે CO2 સ્થાપન અંદર થયું અને તેનાથી જેમ જેમ જૈવિક પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ આગળ વધી, જેમ જેમ વચ્ચે મધ્યવર્તી નિપજો બનતી ગઈ, છેલ્લે એન્ડ પ્રોડક્ટ પણ બની, પણ દરેક સ્ટેપ પર એક એક વધારાની રેડિયો એક્ટિવ નિપજ પણ બની. આ રેડિયો એક્ટિવ નિપજને આપણે બહાર આપણા કમ્પ્યુટર પર, આપણી સિસ્ટમ પર ટ્રેસ કરી શકીએ, અને તે ટ્રેસ કરીને ત્યાં બનેલી નિપજનું સંપૂર્ણપણે બંધારણ, તેનું અણુસૂત્ર, તેની નામ વગેરે વગેરે આપણે સ્ટડી કરી શકીએ. મતલબ અલ્ટિમેટલી વાત એવી છે કે એને ટ્રેસ કરવામાં આવે છે, જે રીતે આજકાલ આપણે મોબાઈલને ટ્રેસ કરી શકીએ છીએ. બસ એ જ સિસ્ટમ અહીં આપણે જૈવિક માધ્યમમાં કરાવી રહ્યા છીએ, અને અંદર બનેલા તમામ ઘટકોની આપણે બહારથી ટ્રેસિંગ કરીને તેની જાણકારી મેળવી શકીએ. ને ત્યારબાદ આ પથ સમજાવવામાં, તેમાં બનતી વિવિધ મધ્યવર્તી નિપજો તેમજ એન્ડ નિપજ જે છે, છેલ્લી નિપજ છે, તેના વિશે પથને આપવામાં આ સાયન્ટિસ્ટ સફળ ગયા. પણ પ્રથમવાર તેને સ્ટડી કરવા માટે રેડિયો સમસ્થાનિકનો વપરાશ કર્યો, અને તેને રેડિયો ટ્રેસર પદ્ધતિથી તેમણે જૈવ રાસાયણિક તબક્કાને ઇવેલ્યુએટ કર્યો, ને જેના જ બેઝ પર હવે આપણે એ પથ ભણશું, જેને C3 પથ તરીકે પણ ઓળખાયો છે. હવે કેમ C3 પથ મિત્રો, તો અહીં જેમાં સાયન્ટિસ્ટ લોકોએ શરૂઆત કરી, એમણે પ્રથમ આ શોધ કરી હતી કે જેવું અંદર CO2નું સ્થાપન થાય છે, જે પ્રથમ બનતી નિપજ છે તે 3 કાર્બન ધરાવતી એક સ્થાયી નિપજ બને છે, જેનું નામ હતું PGA, ફોસ્ફોગ્લિસરિક એસિડ. તો આ એમને આઈડિયા આવ્યો. આગળની જે પદ છે એનું હજુ શોધવામાં એટલા બધા સફળ નહીં થયા હતા, પણ એટલીસ્ટ પ્રથમ સ્થાયી નિપજ કઈ બને છે એમણે શોધ્યું. પછી એમના જ મનમાં ક્વેશ્ચન આવ્યો કે દુનિયામાં આટલા બધા પ્લાન્ટ છે, શું બધા જ આવી 3 કાર્બન ધરાવતી નિપજ બનાવે છે? તો એમણે હજુ થોડા ફર્ધર એક્સપેરિમેન્ટ કર્યા. ઘણા બધા અલગ અલગ વનસ્પતિઓ પર પણ આ રેડિયો ટ્રેસર પદ્ધતિ યુઝ કરીને કાર્બનનું સ્થાપન સ્ટડી કરવા પ્રયાસ કર્યો, જેમાં એમને એવું પણ જાણવા મળ્યું કે કેટલીક વનસ્પતિઓ પ્રથમ સ્થાયી નિપજ તરીકે 4 કાર્બન ધરાવતો અણુ બનાવે છે, જે છે OAA, ઓક્ઝેલો એસિટિક એસિડ. અને એના અનુસંધાનમાં તેઓએ આ જે નિપજ બને છે અને તેમાં રહેલા જે કાર્બન છે એ હિસાબે 2 પ્રકારની વનસ્પતિમાં તેનું વિવરણ કરી દીધું.
C3 પ્રકારની વનસ્પતિ અને C4 પ્રકારની વનસ્પતિ. C3 જેમાં 3 કાર્બનયુક્ત PGA બનતો હોય અને C4 જેમાં 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ બનતો હોય. બરાબર છે. તો એટલીસ્ટ આટલી જાણકારી એ મેળવી શક્યા પોતે રેડિયો ટ્રેસર પદ્ધતિ વાપરીને. ત્યારબાદ તેઓ માત્ર C3 પ્રકારની વનસ્પતિઓમાં હજુ આગળ વધ્યા અને એ આગળ વધીને આખો જે કાર્બન સ્થાપનનો પથ છે અથવા તો ગ્લુકોઝ સંશ્લેષણનો પથ છે તે સમજાવવામાં સફળ ગયા અને આખો એક પથ આપણને રજૂ કરી આપ્યો અને એને જ કારણે તે પથને આપણે શું કહીએ છીએ? કેલ્વિન પથ તરીકે ઓળખવામાં આવ્યો અથવા કેલ્વિન ચક્ર તરીકે ઓળખવામાં આવ્યો. તો C3 પથનું જે મોલેક્યુલર સ્ટડી છે, જે મોલેક્યુલર અભ્યાસ છે, આણ્વિક અભ્યાસ, તે કેલ્વિન દ્વારા સંપૂર્ણ કરાયો હતો અને એને કારણે કેલ્વિન ચક્ર તરીકે ઓળખાયો. તો જોઈએ મિત્રો કેવી રીતે થાય છે કેલ્વિન ચક્ર, જે દ્વારા ગ્લુકોઝનું નિર્માણ અને તે દરમિયાન આગળ બનાવેલી જે આપણે નિપજો છે ATP અને NADPH2 જે પ્રકાશ પ્રક્રિયાની નિપજો છે તેને કેવી રીતે વાપરવામાં આવે છે અને કેટલી માત્રામાં વાપરવામાં આવે છે તેના પર ચર્ચા કરીએ. તો અહીં તમારી સ્ક્રીન પર સેટ કરેલો છે C3 પથ. ધ્યાનથી નજર આપજો મિત્રો અને જ્યાં જ્યાં હું જઈ રહ્યો છું, જે બોલી રહ્યો છું તેના પર તમારે ધ્યાન કેન્દ્રિત કરજો. તો C3 પથવે સ્વાભાવિક છે ભાઈ સ્ટોમામાં થવાનો છે અને સ્ટોમામાં એના માટેના ઉત્સેચકો હાજર છે, જેમાં સૌથી વધારે મહત્ત્વ આપણે આપીએ છીએ રૂબિસ્કોને. હમણાં જ એનું ફૂલ ફોર્મ પણ તમને કીધું. તો જેવો બહારથી એટમોસ્ફિયરમાંથી CO2નું સ્થાપન મિત્ર અંદર થાય, એમાં અંદર જે CO2 ગ્રાહી અણુ તરીકે હોય છે તે RUBP હોય છે સ્ટ્રોમાની અંદર, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, જે પોતે એક 5 કાર્બન ધરાવતો ઘટક છે. એક સુગર પાર્ટ છે મિત્રો, જેમ તમને યાદ હશે એ કીટોપેન્ટોસ પ્રકારની સુગર છે. કીટોપેન્ટોસ પ્રકારની શર્કરા મોનોસેકેરાઇડના ઉદાહરણ તરીકે આપણે સ્ટડી કરી ગયા હતા. પછી એમાંથી બને છે પ્રથમ એક અસ્થાયી નિપજ, જે પોતે 6 કાર્બન ધરાવતી હોય છે. કારણ કે 6 કાર્બનનું આપણે સેટિંગ કરવું જ પડે. બહારથી એક કાર્બન આવ્યો છે CO2નો અંદર અને અંદર ઓલરેડી RUBPના 5 કાર્બન છે. તો એનાથી 5 અને 1 6, તો 6 કાર્બન ધરાવતી એક અસ્થાયી નિપજ બને છે. અસ્થાયીઓને કારણે ઇમિડિયેટલી તે તૂટે છે અને એક સ્થાયી નિપજ બનાવે છે અને સ્થાયી નિપજ તરીકે બને છે PGA. PGA જે 3 કાર્બન ધરાવતો ઘટક છે, પણ એના બનશે 2 અણુ. તો આમ 2 અણુ PGAના બનશે. 2 અણુમાંથી જે PGA છે એ PGALમાં કન્વર્ટ થઈ જાય છે, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. અને આ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ જે બને છે મિત્રો એ આગળ એક્ચ્યુઅલ ગ્લુકોઝના સંશ્લેષણમાં આગળ વધે છે. પરંતુ હવે આ પથને હજુ વધારે સારી રીતે સમજવા માટે તમે NCERTમાં મિત્રો બહુ સારી રીતે ભણી ગયા છો, એની સમજૂતી એકદમ જ અલગ છે. હું તમને એકચ્યુઅલ સમજૂતી અહીંયા આપવા જઈ રહ્યો છું, જેનાથી તમને કોઈ પણ ક્વેશ્ચન આને લગતો ન્યુમેરિકલ પણ ઇવન પૂછાઈ જાય, કોઈ ગણતરીવાળો ક્વેશ્ચન પણ પૂછાઈ જાય તો તમે એને સોલ્વ કરવા માટે કેપેબલ થાવ. એ જેમ હું તમને અહીંયા સ્ટડી કરાવીશ તમારા માઇન્ડમાં ઉતરતું જશે. પણ તમે પેલું સ્ટેટમેન્ટ યાદ કરો કે એક ગ્લુકોઝ સંશ્લેષણ માટે 6 કેલ્વિન ચક્ર જરૂરી છે. બરાબર? 6 વાર કેલ્વિન ચક્ર થાય ત્યારે જઈને એક ગ્લુકોઝ નિર્માણ થાય. તો એ હિસાબે તમામ જે પ્રક્રિયાઓ છે 6 વાર થવાની. તો આપણે 6 વારને લઈને જ આગળ વધીએ, જેને કારણે અહીંયાથી આ જે સ્ટેપમાં મેં ડાયવર્ઝન આપ્યું છે તમે જોઈ શકો છો સ્ક્રીન પર. જે આ PGL હતું એ પછી મેં 2 PGL અને 10 PGLમાં એનું ડિસ્ટ્રીબ્યુશન કરી લીધું છે અને એ પછી જ આપણે આગળ વધી શકીએ. તમને કે હું CO2નું સ્થાપન કર્યા કરું, થોડું થોડું થયા કરે ને અંદર ગ્લુકોઝ બન્યા કરે, એવું નથી. એકસાથે અંદર જઈને આ સ્ટેજ પર મને 12 PGL જોઈએ ને જોઈએ. અને 12 PGL ત્યારે જ બનશે જ્યારે એક સામટા અથવા તો સતત રીતે 6 કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થયું હશે. તો મિત્રો શરૂઆતથી પાછો કહી રહ્યો છું, જુઓ આપણે 6 કાર્બનના અણુ પકડીને ચાલીએ, 6 CO2ના અણુને પકડીને ચાલીએ કે જેને જ્યારે સ્થાપિત કરવામાં આવે તો કેવી રીતે અંદર ગ્લુકોઝ સંશ્લેષણ થઈ જશે. તો જુઓ 6 એટમોસ્ફિયરમાંથી એટલે કે એટમોસ્ફિયરમાંથી 6 CO2 અણુ આવ્યા, 6 RUBP સંકળાયા, 6 અસ્થાયી નિપજ બની, ઓકે ને તોડી નાખી. હવે એકવાર કાર્બન સ્થાપનથી 2 PGAના અણુ બનતા હતા, 6 વાર કાર્બન સ્થાપનથી બનશે 12 PGAના અણુ. બરાબર છે? હા, 12 PGA હવે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં ફેરવાય છે. યસ, વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો. PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ છે, તો એસિડને આપણે ફેરવી દેવાનું છે આલ્ડિહાઇડમાં. COOH ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ CHO આલ્ડિહાઇડ.
તો એ સંદર્ભમાં પીજીએ ફેરવાઈ જાય છે પીજીએલમાં. હવે જુઓ કેટલા પીજીએલ થયા મિત્રો, અહીંયા મારી પાસે 12 પીજીએલ. યસ, હવે ધ્યાન આપો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ મિત્રો. આ 12 પીજીએલનું મારે 2 ભાગમાં વિભાજન કરી દેવાનું છે. એમાંથી 2 પીજીએલને અલગ કરું અને 10 પીજીએલને અલગ કરું. જે 2 પીજીએલ છે તે હવે જશે ગ્લુકોઝ સંશ્લેષણ માટે, જ્યારે જે 10 પીજીએલ છે એને જવાબદારી આપી છે પથને સંપૂર્ણ કરવાની. કારણ કે પથ સંપૂર્ણ ક્યારે થશે કે જ્યાંથી તમે પ્રક્રિયા શરૂ કરી તે ઘટકને પાછો નિર્માણ કરી દો, એટલે કે પુનઃનિર્માણ થઈ જાય. જે પ્રક્રિયક હતો તેનું જ પાછું પુનઃસર્જન થઈ જાય. એટલે આપણે કહી શકીએ કે તે એક ચક્રીય પ્રથ તરીકે કન્સિડર થશે. જે વસ્તુથી અથવા જે ઘટકથી શરૂઆત થઈ હતી તેના જ નિર્માણ સાથે આ પથને પૂરો કરી શકીએ. પણ પ્રથમ જરા ધ્યાન આપી દો, આ 2 જે બીજીએલ જે છૂટા પડ્યા છે 2, તે કેવી રીતે આગળ જઈને ગ્લુકોઝ બનાવશે. અને આને હજુ આસાનીથી સમજવા માંગતા હોય મિત્રો તો તમારો ગ્લાયકોલિસિસનો જે પથ છે જે તમે સ્ટડી કરી ગયા એનાથી ઉલટા સ્ટેપ વિચારો. તો ગ્લાયકોલિસિસમાં જરા હું બોલું છું, તમે યાદ કરવા પ્રયત્ન કરો એ સ્ટેપ કે ગ્લુકોઝનું આપણે તોડવાની ઘટના જે કરતા હતા. તો ગ્લુકોઝનું પ્રથમ તમે શું કર્યું, તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં કન્વર્ઝન કર્યું. ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં કન્વર્ઝન કર્યું અને ફ્રુક્ટોઝ 1,6 ડાયફોસ્ફેટમાં પછી એનું કન્વર્ઝન કર્યું. એ ફ્રુક્ટોઝ 1,6 ડાયફોસ્ફેટ આલ્ડોલેઝ ઉત્સેચકથી એક પીજીએલ અને એક ડીએચએપીમાં ફેરવાતો હતો. યાદ આવ્યું? બસ ત્યાંથી આપણે ઉલટા જવાનું છે. તો એ પીજીએલ અને ડીએચએપી શેમાંથી બન્યા મિત્રો? ફ્રુક્ટોઝ 1,6 ડાયફોસ્ફેટ. એની પહેલાં શું હતું? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. એની પહેલાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ને એની પછી ફાઇનલી ગ્લુકોઝ. તો ત્યાંથી તમે ગ્લુકોઝ તોડવાની પ્રક્રિયા કરી, અહીંયાથી હું ગ્લુકોઝ બનાવવાની પ્રક્રિયા કરું છું. તો હવે અહીંયા જે 2 પીજીએલને લાવ્યો છું તેને ઉલટા જવા દઈએ. તો એનાથી પહેલાં એક પીજીએલ એમનો એમ રહેશે અને એક બની જશે ડીએચએપી. આઈ હોપ તમને આ બધા ઘટકો વિશે આઈડિયા છે. ડીએચએપી જે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ 3 કાર્બનવાળો કીટો ટ્રાયોસ શર્કરાનું ઉદાહરણ છે, અને પીજીએલ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ જે પણ 3 કાર્બનવાળો આલ્ડો ટ્રાયોસ શર્કરાનું ઉદાહરણ છે. તો આ 2 ઘટકો બન્યા પછી આપણે એ સ્ટેપ્સ જે હમણાં તમને કીધા એમાં ઉલટા જઈએ અને તેનાથી ફાઇનલી તમે પહેલો ઘટક જે ગ્લુકોઝ હશો ત્યાં આવી જશો. તો આમ 2 પીજીએલના અણુમાંથી આપણે એક ગ્લુકોઝનું નિર્માણ કરી શક્યા. પરંતુ આ જે સ્ટેપ છે અહીંયા મેં શોર્ટમાં લખ્યા છે કે ડાયરેક્ટ 2 પીજીએલ એક ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય તે દરમિયાન સ્ટ્રોમામાં વપરાશ કેવી રીતે થશે. તો આ તમામ પ્રક્રિયાઓમાં ટોટલ 2 એટીપીનો મિત્રો વપરાશ થશે અને સાથોસાથ 2 NADPH2નો પણ વપરાશ થશે. તો 2 NADPH2 અહીંયા ખાસ જે રિડક્શન કરવાનું હોય છે અન્ય કોઈ ઘટકનું, એ માટે પોતે તે ઓક્સિડાઇઝ થઈ જશે અને પોતે વપરાશ પામી જશે. તો અહીં જે 2 પીજીએલ મળ્યા એમાંથી ગ્લુકોઝ બનાવવાનું જે સ્ટેપ છે તે દરમિયાન ટોટલ વપરાશ 2 એટીપીનો અને 2 NADPH2નો. પણ આ જે વપરાશ છે મિત્રો હું 1 કાર્બન સ્થાપન માટે કહી રહ્યો છું. પણ અહીં જ્યારે આપણે 12 કાર્બન અથવા તો 6 કાર્બનના CO2નું સ્થાપન સ્ટડી કરી રહ્યા હોય તો એને 6 વડે મલ્ટીપ્લાય પણ કરવાનું થશે. તો એના અનુસંધાનમાં અહીં આ સ્ટેપમાં ટોટલ તમારા 12 એટીપીનો વપરાશ હશે અને 12 NADPH2નો વપરાશ હશે. તો અહીંયા સુધી સમજાયું? તો અહીંયા આપણે ગ્લુકોઝ બનાવી દીધો. પણ હજુ મિત્રો જુઓ, જે 12 પીજીએલમાંથી 2 પીજીએલને હું લઈ ગયો છું આ પથમાં, જે લોકો ગ્લુકોઝ બનાવી દેશે. પણ બાકીના જે 10 પીજીએલ છે એનું શું? એ 10 પીજીએલને જેમ તમને જણાવ્યું તેને આરઈબીપીના પુનઃસર્જનમાં કાર્યરત કરવાના છે. અને આ પુનઃસર્જન પણ એ ઉર્જાગ્રાહી પ્રક્રિયા છે. તો જે દરમિયાન પણ તમારે એટીપીનો વપરાશ કરાવવો પડશે. તો અહીં 6 વાર ચક્ર થતું હોવાને કારણે અહીંયા પણ આપણે 6 વડે મલ્ટીપ્લાય કરી દઈએ. જેમ આગળ પણ એટીપી અને NADPH2ની ગણતરી માટે આપણે કર્યું તેમ અહીંયા પણ હું ગણતરી કરી દઉં. તો એકચ્યુઅલી એકવાર જ્યારે આ પથ થાય અથવા ચક્રનો આ તબક્કો કાર્યરત થાય તો 1 એટીપીનો વપરાશ થતો હતો. પણ અહીંયા 6 વાર કરાવીશ એટલે ટોટલ 6 એટીપીનો વપરાશ અહીંયા જોવા મળશે. કયા સ્ટેપમાં? તો પુનઃસર્જન સ્ટેપમાં. જુઓ હવે મિત્રો, ખાસ આના બેઝ પર ઘણા ક્વેશ્ચન આવે છે, સ્ટુડન્ટ્સ અટવાય છે. હું તમને થોડી એક્સરસાઇઝ આપીશ એની કરવા. તો અહીંયા 10 પીજીએલ મિત્રો હતા આપણી પાસે અને પીજીએલ પોતે કેટલા કાર્બનવાળો? 3 કાર્બનવાળો. તો ટોટલ હવે આ જે ઘટક છે એમાં કાર્બન સંખ્યા કેટલી થઈ? તો 10 ગુણ્યા 3 30 કાર્બન થઈ ગયું. ઓકે, હવે અહીંયા આવો. એમાંથી જે પુનઃસર્જન કરવાનું તે શું છે? આરયુવીપી, જેના કેટલા અણુ? 6 અને દરેક અણુ 5-5 કાર્બનનો.
તો આ 5 ગુણ્યા 6 થઈ ગયા 30. સોલ્વ પ્રોબ્લેમ. 30 કાર્બન 30 કાર્બન મતલબ 30 કાર્બનનું સેટિંગ તમારે 30 કાર્બનમાં કરવાનું છે. પછી અહીંયા તમને જોઈને આશ્ચર્ય થશે કે અહીંયા એક 3 કાર્બનવાળો ઘટક છે ને એમાંથી હું બનાવી દઉં છું 5 કાર્બનવાળો ઘટક. યસ, ઇટ ઇઝ પોસિબલ. એમાં તમારે કાર્બન નંબરનું સેટિંગ જોવાનું છે. તો 10 PgLના અણુમાંથી 6 ReBPનો પુનઃસર્જિત કરી શકાશે. મતલબ 10માંથી 10 નથી, 10માંથી 5 નથી, 10માંથી 20 નથી. એને કારણે જે ઇક્વેશન બેલેન્સ કરવામાં તમને થોડી એવી ટ્રબલ થાય એવું લાગે, પણ એના માટે તમારે એ નંબર્સ, અણુના નંબર નથી જોવાના. જે ઘટક છે એ જે રૂપાંતરિત થઈ રહ્યો છે એ જોવાનો છે. તો કાલે ઉઠીને તમને પૂછે કે ભાઈ 4 ગ્લુકોઝના અણુઓનું સંશ્લેષણ થઈ રહ્યું છે ને તે દરમિયાન જે ReBP વપરાયા તેના પુનઃસર્જનમાં કેટલા PgL વપરાતા હશે, બરાબર. તો એ માટે તમે આ એક ફંડામેન્ટલ અથવા આ એક સીધો અપ્રોચ યાદ રાખી દો કે જ્યારે 1 ગ્લુકોઝ સંશ્લેષણ થતો હોય તે દરમિયાન 6 ReBP વપરાતા હોય અને 6 ReBP વપરાવા માટે ટોટલ 10 PgL કાર્યરત થતા હોય, બરાબર. તો એ 10માંથી 6, બરાબર. તો એ હિસાબે તમારે આગળ જેટલા પણ ગ્લુકોઝ આપ્યા હોય તે ગ્લુકોઝ માટે જરૂરી કાર્બન ડાયોક્સાઇડની સંખ્યા જોઈ લેવાની ને તે કાર્બન ડાયોક્સાઇડની સંખ્યાને પાછી રિગેઇન કરવા માટે, મેળવવા માટે કેટલા PgL વપરાતા હશે તેની ગણતરી કરી લેવાની. તો આ મિત્રો જરા તમને આઉટલાઇન આપી C3 ચક્રની, કેલ્વિન પથની. એકવાર જરા એના સ્ટેપ્સને રિવાઇઝ કરાવી દઉં છું. તો NCERT પ્રમાણે એને જરા 3 સ્ટેપમાં ડિવાઈડ કરેલું છે. પ્રથમ સ્ટેપ હતું કાર્બોક્સિલેશન, બીજું સ્ટેપ હતું રિડક્શન અને ત્રીજું સ્ટેપ હતું પુનઃસર્જન. તો કાર્બોક્સિલેશનને આપણી જે આ પથ ડ્રો કર્યો છે એ પ્રમાણે જોવા જાવ તો સૌથી પહેલું સ્ટેપ કે જ્યારે રૂબિસ્કો કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનમાં મદદ કરે છે. જેમ બીજું જણાવ્યું મિત્રો કે રૂબિસ્કો સૌથી વધુ પ્રમાણમાં ઉત્સેચક જે રહેલો છે. ઇવન સ્ટ્રોમામાં પણ જ્યારે એનો અભ્યાસ કરાયો, હરિતકણનું જે સ્ટ્રોમા છે જેમાં અન્ય ઉત્સેચકો, અન્ય પ્રોટીન પણ હોય છે, તે પણ એમાં લગભગ 16% જેટલો ભાગ કયો પ્રોટીન રોકીને રાખે છે? આ રૂબિસ્કો જ રોકીને રાખે છે. તો એનું મેં જરા બ્રેકેટમાં સૂચન કર્યું છે, યાદ રાખશું. બીજું જે મતલબ રિડક્શનનું સ્ટેપ છે તે આ કે જ્યારે મેં 2 PgLને 1 ગ્લુકોઝના અણુના સર્જનમાં કાર્યરત કર્યા, જે રીતે તમને નીચે સમજૂતી આપી. ને એ રિડક્શનનું જે સ્ટેપ છે એમાં વપરાશ સ્વરૂપે એકવાર પથ થતો હોય તો 2 ATP અને 2 NADPH2, પણ અહીંયા આપણે 12 વાર કરીએ છીએ. આને કારણે તે જગ્યાએ આપણે એને 6 વડે મલ્ટીપ્લાય કરવું પડશે અને આથી ટોટલ ત્યાંનો વપરાશ 12 ATP અને 12 NADPH2 થઈ જશે. આગળ વધ્યા જ્યારે પથમાં ત્યારે 10 PgLમાંથી જ્યારે પુનઃસર્જન કરાવીએ છીએ આપણે શેનું? 6 મોલિક્યુલ્સ ઓફ ReBP ને તે દરમિયાન પણ ઉર્જાની જરૂર પડતી હોય છે. જેમાં 6 વાર આ પ્રક્રિયા કરાવશું તો 6 ATP વપરાશે, એટલે બીજા 6 ATP એડ થઈ ગયા. અને આમ તમે જુઓ છો તો કુલ વપરાશ 1 ગ્લુકોઝ નિર્માણ કરતા સુધીનો કેટલો થયો? ટોટલ 18 ATPનો અને 12 NADPH2. આ મિત્રો વાત થઈ એક ગ્લુકોઝના સંપૂર્ણ સંશ્લેષણ માટે. પણ તમને ક્યારેક ક્વેશ્ચન ખાલી કેલ્વિન ચક્રના આધારે પણ પૂછી શકે કે ભાઈ તમને 2 વાર કેલ્વિન ચક્ર થાય છે, 4 વાર થાય છે અથવા 4 CO2નું સ્થાપન થાય તો વપરાતા ATP અને NADPH2ની સંખ્યા શોધો. તો એ સંદર્ભે આપણે એકવાર જો કાર્બન સ્થાપન થાય, એકવાર કેલ્વિન ચક્ર થાય તો એ દરમિયાન વપરાતી નિપજનો ડેટા શું આપી શકીએ? તો એમાં 3 ATP અને 2 NADPH2નો આપી શકો. જેમાંના 2 ATP વપરાયા છે રિડક્શન તબક્કામાં, 1 ATP વપરાયો છે પુનઃસર્જન તબક્કામાં. જ્યારે NADPH2 જે વપરાયા છે જેની 2 સંખ્યા છે તે સંપૂર્ણપણે વપરાયા છે રિડક્શન તબક્કામાં, જે છે તબક્કો બીજો. તો આ હતું C3 પથ. ધ્યાનથી અહીંયા જરા સ્ટડી કરવા ટ્રાય કરજો. જે મેં એક્સ્ટ્રા સ્ટેપ કીધા જે તમારી NCERTમાં નથી એના વિશે પણ ચર્ચા કરી છે. કશે પણ તમને કોઈ પણ ડાઉટ લાગે તમે મને સંપર્ક કરજો. આ વિડીયો લેક્ચર સાથે હું તમને એક ક્વેશ્ચન્સ થોડા આપું છું, ન્યુમેરિકલ આપું છું, જેને તમારે કેલ્ક્યુલેટ કરવાના છે. વધારે ફંડામેન્ટલ મિત્રો અહીંયા જરૂર ક્યાં પડશે? તો એક જ ક્વેશ્ચન જે છે અત્યાર સુધી પૂછાયા જે તમને ગૂંચવી શકે, જેનો કદાચ તમને આઈડિયા હતો નહીં, પણ આજે આપણે આપણી થિયરીમાં એને કવર કર્યું છે. અને એ જે ખાસ આ PgL અને ReBPનો રિલેશન કે કેટલા PgLનું પુનઃસર્જન થયા કરે અથવા થવાથી ReBPનું સર્જન થશે. તો એની અહીંયા જે મેં તમને સમજૂતી આપી એ તમને સમજાઈ ગઈ હશે એવી આશા રાખું છું. નહીં સમજાયું હોય તો તમે મને એની ટાઈમ પૂછી શકો છો.
તો મિત્રો અહીંયા C3 ચક્ર સુધી રાખીએ આપણે. C4 પથ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. ઓકે, તો ત્યાં સુધી કીપ રીડિંગ એટ હોમ એન્ડ મેક યોર વર્ક હાર્ડ ટુ બી કન્ટિન્યુડ. મિત્રો કન્ટિન્યુ હાર્ડવર્ક કરતા રહો. અત્યારે ભલે આપણે દૂર છીએ પણ છતાં તમારો પૂરો સમય એક ક્વોલિટી ટાઈમ આપવાનો છે તમારા અભ્યાસને. ટાઈમ મેનેજમેન્ટ એક પ્રોપર મેન્ટેન કરી રાખવાનું છે અને એ જ ટાઈમ ટેબલ પ્રમાણે રીડિંગ ચાલુ રાખશું, જેને કારણે તમારું જે સપનું છે કે તમારા ગળામાં સ્ટેથોસ્કોપ હોય અને તમે વ્હાઇટ કોટ પહેરીને તમારા પોતાની હોસ્પિટલને ક્લિનિકમાં ફરતા હોય એવી તમારી જે ફિલિંગ છે જેને તમે સતત યાદ કરતા રહો છો અને એ યાદ કરીને તમને ડૉક્ટર બનવાની પ્રેરણા આપી રહ્યું છે. તો બસ એના પર જ સ્ટીક રહો અને હાર્ડવર્ક કરતા રહો. ચલો, ગુડ બાય, ટેક કેર.